નમસ્કાર મિત્રો, આસ્થા કી આવાજ પ્રયાગરાજ. મિત્રો, આજે આપણે સ્વામિનારાયણ સંતો આવ્યા છે પ્રયાગરાજમાં. જે ભણતર સાથે ગણતર, જે આપણે ગુરુકુલની પરંપરા છે, ભારતમાં નહીં પણ સીમાડા પાર કરીને જઈને આપણે સનાતન સંસ્કૃતિને ગુરુકુલ પરંપરામાં જે સીમાડા પાર કરીને વિશ્વના જે સીમાડા સુધી પહોંચાડી છે આપણે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને, એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પણ આજે આવ્યા છે. સ્વામી, તમે ક્યાંથી આવો છો? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન એમની શાખા અમદાવાદ નિકોલ ગામે છે. ત્યાંથી સંતોની અને હરિભક્તોની આ ટૂર હિમાલયની યાત્રા માટે પુનઃસમ જઈ રહી છે. આજે અહીંયા પ્રયાગરાજ આવવાનું થયું. ત્રિવેણીમાં સંગમમાં સ્નાન કર્યું. બહુ ધન્યતા અનુભવી. હા સ્વામી, તો તમે મહાકુંભ નું પણ અહીંયા જોરદાર આયોજન કર્યું હતું, તો એમાં કોઈ સંતો અહીંયા આવેલા? હા, અમારી સંસ્થામાંથી ને અમારા સંપ્રદાયમાંથી ઘણા સંતો અહીંયા આવેલા, અને સાથે સ્વામિનારાયણ મંદિર વડતાલ તરફથી અહીંયા મોટો ભંડારો પણ થયેલો, અને હજારો માણસોને ત્યાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી હતી. સ્વામીને કેવું છે કે જે મહાકુંભ નું ભવ્ય આયોજન કરવામાં એ સંસ્થા દ્વારા પણ અહીંયા મોટું ભંડારો કાર્યક્રમ કરવામાં, બીજા પણ આપણે સાથે ઘણા સંતો આવ્યા. સ્વામી, તમે ક્યાંથી આવ્યા? અમે ગુરુકુળ રાજકોટ સંસ્થા શાખા હા, એ સ્વામી જુનાગઢ થી પણ આવેલા છે. આપણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કીધું છે ને કે ગઢમાં ઘોડા થનગણે આતમ વિંજે પાક અને દીઠી બોમ્બ પર આજે યુવાન માંડે પાક. એ યુવાનોને શિક્ષણ આપવું, એ યુવાનોને આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપવું, એવી ગુરુકુલની પરંપરા સાથે જે આપણા આજે યુવાનોને તાલીમ આપી રહ્યા છે, એ બીજા પણ આપણે આજે સાથે સંતો આવેલા છે. સ્વામી, તમે ક્યાંથી આવ્યો છો? હા, અમદાવાદ ગુરુકુલ થી પણ સ્વામી આવ્યા છે. તો આજે પ્રયાગરાજ ભૂમિ, તીર્થોના રાજા પ્રયાગરાજ કહેવાય. તો સ્વામી, તમે આ ભૂમિ પર આવ્યા તો તમને કેવું લાગ્યું? બહુ પવિત્ર ભૂમિ છે. આપણી પુરાતન કાળથી આ જે સંગમ છે, ગંગા અને યમુનાનો ત્રિવેણી સંગમ છે, આસ્થાનું કેન્દ્ર છે. આપણી સંસ્કૃતિની અંદર આવા તીર્થ સ્થાનોનું ખૂબ મહત્વ છે. અને બળતો જળતો આત્મા સંત સરોવર જાય ત્યાં ડૂબકી મારીને પવિત્ર થાય, એવી આપણી સ્ત્રીઓ દ્વારા જીવ છે પોતાના કરેલા કર્મોની શુદ્ધિ માટે અને પોતાના પવિત્ર જીવન માટે અહીંયા ગંગાજીના સંગમ સ્થાને તીર્થયાત્રા કરતા હોય છે. ખૂબ રમણીય છે, ખૂબ સારી વ્યવસ્થા છે, અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પણ અનેરી છે. સ્વામી, તો તમે જે યાત્રામાં તમે અત્યારે છો, તો ક્યાં ક્યાં સુધી યાત્રા અને કેટલા દિવસની યાત્રા છે? અમારી પુલાશ્રમ ની યાત્રા છે. મુખ્ય સ્થાન તો અમારું પુલાશ્રમ મુક્તિનાથ છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણે 4 મહિના સુધી તપશ્ચર્યા કરેલી છે. નીલકંઠ મણિવે છે. તો એમની યાત્રા માટે અમારો સંઘ જઈ રહ્યો છે. ત્યાં નિકોલ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના કાર્યકર્તાઓ, હરિભક્તો અને સંતો દ્વારા આયોજન છે. ઉજ્જૈન થઈ, ચિત્રકૂટ થઈ અને અહીંયા ત્રિવેણી સંગમ આવ્યા છે. જેથી કાશી થઈ અને હિમાલયમાં ત્યાં જવાના છે. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ નું બર્થ પ્લેસ, જન્મસ્થળ એટલે અયોધ્યાની બાજુમાં છપૈયા, ત્યાં પણ જવાના છે. અયોધ્યા, ગોકુળ, મથુરા, વૃંદાવન, આ બધા સ્થાનોમાં જઈ અને ભક્તોને દર્શન સત્સંગનો વિશેષ લાભ મળશે. હા, સ્વામીએ કીધું કે આ ભૂમિ પર આવીને અમે બહુ આનંદ થયો છે. તો સ્વામીની યાત્રા સુખમય બને. આસ્થા કી આવાજ પ્રયાગરાજ. જય સ્વામિનારાયણ.